નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે તમારા પાઠ્યપુસ્તકના ચેપ્ટર 3 પ્રકરણ 3 ની સમજૂતી મેળવતા હતા. આજે આપણે જ્યાંથી આપણે સમજૂતી અધૂરી છે એમાં આગળની સમજૂતી મેળવીશું. એ પાઠમાં આપણે અડધા પાઠ છે એ અડધા પાઠની સમજૂતી પૂરી કરી હતી અને એના આગળની સમજૂતી આજે મેળવવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું જે પાઠ્યપુસ્તક છે, ચોપડી છે, એ પોતાની પાસે રાખે અને એમાં જોતા જાય. હવે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં અને અગાઉ પણ ઘણી વખત તમને કહેવામાં આવ્યું છે કે તમારે બુકમાં કઈ રીતે લખવાનું છે અને બુક છે કઈ રીતે બનાવવાની છે. તમારી બુકમાં તમારે બે વિભાગ કરવાના છે. પહેલો વિભાગ છે એ તમારા પાઠ્યપુસ્તકના પ્રકરણનો વિભાગ અને બીજો વિભાગ છે એ તમારા વ્યાકરણનો વિભાગ. આ રીતે તમારે બુક બનાવવાની છે. પાઠ્યપુસ્તકના પ્રકરણ ચલાવીએ તો એમાં આવતા શબ્દાર્થ, અભ્યાસ, સ્વાધ્યાય આ બધું જ તમારે વિભાગ 1 માં લખવાનું હોય છે. અને જે વ્યાકરણનો વિભાગનો કોઈ પણ સમજૂતી મેળવે તો એ તમારે વ્યાકરણ વિભાગમાં લખવાની હોય છે. ગયા લેક્ચરમાં તમને પાઠ 3 ની શબ્દ સમજૂતી એટલે કે અઘરા શબ્દો લખાવેલા હતા. હવે ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે જ્યારે કોઈ પણ નવું ચેપ્ટર ચાલુ થાય ત્યારે તમારે નવા પેજ ઉપર પાઠની હેડી બાંધવાનું. અત્યારે આપણે પાઠ 3 છે એ 3 ચાલે છે, તો પાઠ 3 પરીક્ષા, ત્યાર પછી આટલું લખાઈ જાય પછી પાઠનો સાહિત્ય પ્રકાર અને ત્યાર પછી પાઠના લેખકનું પૂરું નામ પન્નાલાલ નાનાલાલ પટેલ. આટલું લખાઈ જાય પછી એમનો જન્મ અને મૃત્યુ. જન્મ ઈસવીસન 1912 અને મૃત્યુ ઈસવીસન 1988. આટલી માહિતી લખાઈ જાય પછી પાઠના લેખકે જે ખાસ સાહિત્ય કૃતિઓ આપેલી હોય છે એ સાહિત્ય કૃતિના નામ તમારે લખવાના રહેશે. જેમ કે પાઠ 3 માં આપણે તો ગયા લેક્ચરમાં તમને કહ્યું હતું કે તમારે યાદ રાખવાનું છે કે પાઠના જે લેખક છે એમણે ક્યાં સુધી અભ્યાસ કરેલો છે. તો માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. જો વિદ્યાર્થી મિત્રો આ પણ તમે નોંધ કરીને તમારી બુકમાં લખી શકો છો. ત્યાર પછી તેમણે વળામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ, આ 3 નવલકથાના નામ પણ તમારે લખવાના છે. તથા સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે ઓરતા જેવા વાર્તા સંગ્રહ, નવલકથાઓનું હેડિંગ બાંધીને નવલકથાના નામ, વાર્તા સંગ્રહનું હેડિંગ બાંધીને વાર્તા સંગ્રહના નામ, આટલું વ્યવસ્થિત લખવાનું જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક પાઠ અને કાવ્યમાં આ લખાવીએ છીએ. આટલું લખાઈ જાય પછી અઘરા શબ્દો શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધવાનું અને ત્યાર પછી જે શબ્દાર્થ લખાવેલા હતા એ લખવાના હતા. તો આટલી વિગત છે તમારે યાદ રાખવી. હવે આ પાઠનું થોડું રિવિઝન કરીને આપણે જે આગળની સમજૂતી બાકી છે એ સમજૂતી મેળવીએ. પાઠની શરૂઆતમાં આપણે જોયું હતું કે સૂર્ય ઉગ્યો એટલે કે સૂર્ય ઉગતાની સાથે જે વાતાવરણ હતું કે એના સોનેરી કિરણો છે એ ધરતી ઉપર પડે છે અને એના સોનેરી કિરણો જ્યારે જે પાક હોય છે એ પાક ઉપર પડવાથી, એના પાક ઉપર સોનેરી કિરણો પડવાથી એકદમ સોના જેવું લાગે છે. એટલે પાક છે ખૂબ જ સુંદર દેખાય છે. પક્ષીઓ છે એ હવામાં ઉડતા હોય છે. ગાય અને ભેંસોનું જે ધણ છે, ટોળું છે એ નીકળ્યું હોય છે. અને ત્યાર પછી સવારે શાળાએ જવા જે છોકરાઓ છે શાળાએ જવા માટે નીકળે છે અને પગદંડી ઉપર ચાલતા ચાલતા વાતો કરતા જાય છે
અને તોફાન એટલે કે પક્ષીઓના માળા પાડતા આ મસ્તી કરતા કરતા એ શાળાએ જવા માટે નીકળે છે. હવે જ્યારે શાળાએ જવા માટે નીકળે છે ત્યારે તેમની શાળામાં જે શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાની હોય છે એ પરીક્ષાની વાતો કરતા કરતા ચાલ્યા જાય છે. જેમાંથી એક છોકરો છે બોલી ઉઠે છે કે ઉપાડો પગ, તમે ઝડપથી ચાલો, કે આજે મારે પરીક્ષા આપવાની છે. હવે ઇન્સ્પેક્ટર છે એ કાલના આવેલા છે. ત્યારે શું કહે છે? જે ઇન્સ્પેક્ટર છે એ તો કાલના આવી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છોકરાઓ છે શાળાએ જતા હોય છે ત્યારે શિષ્યવૃત્તિની જે પરીક્ષા છે એ પરીક્ષા લેવાની છે એના વિશે વાતો કરતા કરતા જાય છે. શિક્ષણના જે અધિકારી છે, વિદ્યાધિકારી છે એ આવેલા હોય છે અને શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાની હોય છે. હવે એમાંથી અંદરો અંદર છોકરાઓ વાતો કરે છે. એમાંથી એક છે ઝડપથી ચાલવાનું કહે છે. ત્યારે એમાંથી બીજો છોકરો છે, જે મોટો છોકરો હોય છે ચારેયમાં, એ બોલી ઉઠે છે કે તારે આપવાની છે એમાં અમારે શું. જ્યારે એમાં મોટો છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો ત્યારે એમ કહે છે કે પરીક્ષા તો તારે આપવાની છે, એમાં અમારે શું. અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે. એમ કહે છે કે અમારે થોડી શિષ્યવૃત્તિ મેળવવાની છે. ત્યારે ત્રીજો જે છોકરો છે એ ટાક્ષી પૂરે છે, એટલે કે વાતને ટેકો આપે છે. ત્યારે પેલો જે છોકરો હોય છે જવાબ આપે છે કે જો તમે અરજી કરો તો તમને પણ મળે, પણ તમે કઈ મારા જેવા ગરીબ નથી. આવી વાતો કરતા કરતા છોકરાઓ છે શાળાએ જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે વાતો ચાલતી હોય છે ત્યારે મહાદેવને વિશ્વાસ હોય છે કે એ પરીક્ષામાં પહેલા નંબરે આવશે. એટલે આવી બધી જ વાતો કરતા કરતા છોકરાઓ જાય છે. અને પછી એવી વાત ચાલે છે કે જે મહાદેવ છે એ સગર્વ કહે છે કે એમ તો નહીં, પણ પહેલો આવીશ. અને ત્યાર પછી જે એમ કહે છે જે છોકરાઓ હોય છે એમાંથી જે વડો હોય છે, જે મોટો છોકરો હોય છે, એમ કહે છે કે આપણે દિવસ જે કામ સરખું થતું હોય છે બાકીના સમયમાં, જે કામ વ્યવસ્થિત અને સારી રીતે થતું હોય એ સમય આવે બરાબર ન પણ થાય. આવી વાતો ચાલતી હોય છે ત્યારે મહાદેવ એ વિશ્વાસ સાથે એમ કહે છે કે ના, પરીક્ષા છે એમાં પહેલા નંબરે એ જ આવશે. અને ત્યાર પછી શું થાય છે એ આપણે આજે જોઈશું કે એના પછી તમને પાઠમાં આપેલું છે. સારું, તો કેમ ભાઈ શંકા, ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. એટલે એમ કે છે તો સારું, કેમ ભાઈ શંકા, ત્રીજો છોકરો છે એ જે મોટો છોકરો જે વડો હોય છે એની પાસે ટેકો માંગે છે. હા વળી, આપણા ગામનું નામ રહેશે. એટલે એમ શું કહે છે કે જો તું પરીક્ષામાં પાસ થઈ અને તને શિષ્યવૃત્તિ મળશે તો આપણા ગામનું જે નામ છે નામ રહેશે, પ્રતિષ્ઠા વધશે. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા. અહીંયા જે શિષ્યવૃત્તિની પરીક્ષામાં 3 નંબર આવવાના હતા એમાં પહેલા નંબરને 15 રૂપિયા, બીજા નંબરને 10 રૂપિયા અને ત્રીજાને 5. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે યાદ રાખવાનું રહેશે કે પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10 ને ત્રીજો આવીશ તો 5. પાંચે ક્યાં છે ગાંડા? આવી રીતે છે વાતો કરતા હોય છે. હવે ત્યારે વાતો ચાલતી હોય છે એમાં ત્રીજો જે છોકરો છે એ લાડ સાધે છે. એટલે પોતાની વાત રજૂ કરતા કહે છે કે ને આપણને ઉજાણી મળશે, નીચબાની કરીશું એમ. ચોથાએ પાકો કર્યું. હેને મહાદેવ, ત્રીજો છોકરો એમ કહે છે કે જો તને શિષ્યવૃત્તિ મળશે તો આપણે બધા છે ઉજાણી કરીશું. ચોથાએ પાકું કર્યું કે હેને મહાદેવ, નક્કી જાઓ. મહાદેવ મંજૂર થયો કે હા ચોક્કસ એમ નક્કી. મહાદેવ છે મંજૂર કરે છે વાતને. આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે. આ રીતે એ ચારેય છોકરાઓ વાતો કરતા કરતા આગળ ચાલે છે. અડખે પડખે લડી રહેલી ઉંગલીઓને પસરાવતા જાય. મોર ઉપર બેસવા જતા પક્ષીઓ
ઉડાડતા જાય છે. દૂર દેખાતા ઝાડના ઝૂંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. હવે આવી રીતે ચાલતા ચાલતા જે ડુંડા હોય છે, પાક હોય છે, એમાં જે ઊંબીઓ હોય છે એને પસરાવતા જાય છે. મોલ ઉપર જે પક્ષીઓ બેસવા જતા હોય છે એને ઉડાડતા જાય છે. અને દૂર છે ત્યાંથી જ ઝાડના ઝૂંડમાંથી પોતાની જે નિશાળ છે, શાળા છે, એ બાજુ નજર પણ કરી લે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એની ફરતી રહે છે. હવે આપણે શરૂઆતમાં જોયું તેમ એ પગદંડી ઉપર ચાલતા હોય છે અને ચાલતા ચાલતા એ વાતો કરતા હોય છે. આજુબાજુ ચારે બાજુ જે પાક ઉગેલો હોય છે, મોલ ઉગેલો હોય છે, એમાં એમની નજર ફરતી હોય છે. જે ઊંબીઓ છે એને પસરાવતા જાય છે. એકાએક મહાદેવની નજર થમી જાય છે. હવે આટલી બધી વાતો ચાલતી હોય છે અને મજાક મસ્તી કરતા આગળ ચાલતા હોય છે, ત્યારે એકાએક જ શું થાય છે? મહાદેવ છે કે જેને વિશ્વાસ હતો કે પોતે પરીક્ષામાં પ્રથમ નંબરે આવશે, એની નજર અટકે છે. અટકીને ઊભો રહે છે. હવે જેવી એની નજર અટકે છે એટલે ત્યાં ને ત્યાં ઊભો રહી જાય છે. બોલી પડે છે, ખાઈ જવાની. હવે મહાદેવ એક દ્રશ્ય જુએ છે અને એના કારણે અટકી જાય છે અને બોલી પડે છે કે ખાઈ જવાની. પેલા ત્રણેય અટકે છે. એટલે જેવું મહાદેવ બોલે છે અને ઊભો રહી જાય છે એ સાથે જ એની સાથે જે બીજા છોકરાઓ ચાલતા હતા એ પણ અટકી જાય છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે કે મહાદેવ છે એ જે દિશામાં જોતો હતો એ દિશામાં એ ત્રણેય છોકરાઓ જુએ છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પેલી બાજુનું જે ખેતર હતું એમાં ચારેયની નજર જાય છે. પાણી સરખું કૂળો કૂળો ઘઉંનો મોલ છે, એકદમ કૂણો છે, એ ઘઉંનો પાક છે, મોલ છે એ હતો. સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે, ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે. હવે સારસ પક્ષી તરતું હોય એને જે મહાદેવ શું જોવે છે કે આ બધા શાળાએ જતા હતા ત્યારે અચાનક છે એ મહાદેવની નજર અટકે છે અને ત્યાં ઊભો રહી જાય છે. અને પેલી બાજુનું જે ખેતર હતું એ ખેતરમાં એક ગાય છે, એ ગાય ઘઉંનો કૂણો જે પાક છે એ ખાતી હોય છે અને ધીમે ધીમે ચાલતી જાય છે. કાપલો કાઢી નાખવાની, એટલે શું કહે છે? આજે તો એ બધું જ ખાઈ જવાની છે. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા. મહાદેવ છે એ શાળાએ જતો હતો, પણ આ દ્રશ્ય જોતાની સાથે જે જમીન સાથે જાણે જકડાઈ ગયો હોય, ઊભો રહી ગયો હોય એમ ત્યાં ઊભો રહી જાય છે. એના પગ છે જમીન સાથે જડાઈ જાય છે એટલે ત્યાં ને ત્યાં ઊભો રહી જાય છે. તારી માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકળ કરી. હવે એની સાથે જે શંકો, એક છોકરો કે જેનું નામ શંકો છે, અટકળ કરતા કહે છે કે આ ગાય છે તારી માસીના ખેતરમાં લાગે છે. ત્રીજાએ કહ્યું શેઢા પર છે. એમાંથી જે ત્રીજો છોકરો છે કહે છે કે શેઢા પર છે, કે જે ખેડિયા વગરની જમીન હોય છે ત્યાં. મહાદેવ વિચારમાં હતો. બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે. હવે મહાદેવ છે તો વિચારમાં ખોવાઈ ગયો હતો ગાયને જોઈને, અને એના પગ છે ત્યાં ઊભો રહી જાય છે, શાળાએ જતો અટકી જાય છે અને બોલે છે તો પણ એ કંઈક વિચારતો હોય એ રીતે બોલે છે. આ પાકે પેલી પાક, પણ ખાવાની તો ઘઉં જ ને. હવે શું વિચારે છે કે આ બાજુ કે પેલી બાજુ, પણ એ ખાવાની તો ઘઉં જ ને, કે જે સરસ મજાનો મોલ છે, પાક છે, એ કૂણો પાક હજી ઉગતો હોય, તૈયાર થયો હોય છે, એટલે એમ કહે છે કે ગમે ત્યાં પણ ખાવાની તો ઘઉં જ ને. ગામ તરફ એને નજર દોડાવી. ગાયને ઘઉં ખાતા જોઈ છે ત્યારે એ ગામ તરફ નજર દોડાવે છે. દૂર કોઈ માણસને જોયું. હવે ત્યાંથી દૂરથી કોઈ માણસ એમને દેખાય છે. બૂમ પાડીને કહેવા લાગ્યો. એટલે ત્યાંથી એ બૂમ પાડે છે અને કહેવા જાય છે, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય. હવે ત્યાંથી એ વળી પાછો અટકી જાય છે. શું જુએ છે કે દૂર ગામ તરફ એ નજર નાખે છે ત્યારે કોઈ માણસ છે એને દેખાય છે
અને ત્યાંથી જ એ મોટી રાડ પાડીને બૂમ પાડીને કહે છે કે મારા માસીને કહેજો કે ગાય, આટલું બોલીને અટકી જાય છે. શું કામે કે વિચારતો હોય છે. વળી થયું આટલું બોલ્યા પછી એને મનમાં થાય છે ક્યારે આવશે ને ક્યારે ભાગશે. એટલે એમ કહે છે કે પેલા માણસને કહી દે. હવે માણસ ત્યારે જાય ત્યારે ત્યાંથી કોઈ આવે અને ક્યારે એ ગાયને કાઢે. એટલામાં તો કાપલો કાઢી નાખશે. આ જ્યારે આવશે ત્યાં સુધીમાં તો ગાય છે બધું જ ખાઈ જશે, એટલે પાકને નુકસાન કરશે. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. લેને શંકા, ગાયને હું ભાગતો આવું. મહાદેવ છે એ પોતાનું દફતર છે, બેગ છે, શંકાને આપે છે અને કહે છે કે આલે ને તું બેગ, હું હમણાં દફતર છે તું લઈ જા, હું થોડીક વારમાં ગાયને કાઢીને ભાગતો આવું છું. શંકાએ દફતર લીધું. શંકો છે એ મહાદેવનું જે દફતર છે, બેગ છે એ લઈ લે છે. ત્યાં એને યાદ આવ્યું તારે ત્યાં પરીક્ષા છે ને. શું કહે છે? બેગ તો એ લઈ લે છે, મહાદેવનું દફતર છે એ તો એ લઈ લે છે, પણ એમ કહે છે કે તારે તો એલા પરીક્ષા છે ને. આવ્યો આમ. ત્યારે મહાદેવ છે એને જવાબ આપે છે કે હમણાં જ આવ્યો. મહાદેવે પાટી લગાવી. દફતર આપીને મહાદેવ છે ફૂલ ઝડપથી ત્યાંથી દોડે છે. મોલ ઉપર ઉડતી ઉડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો તમ તમારે હેડતા થાવ, આવ્યો હું તો આમ. સમડીની જે ગતિ હોય છે એ રીતે મહાદેવ છે એકદમ ફૂલ ઝડપથી ત્યાંથી નીકળીને દોડે છે અને ખાલી એનું માથું દેખાતું હોય છે અને કહેતો હતો કે તમે બધા શાળાએ જવા નીકળો, ચાલતા થાવ, હું હમણાં આવ્યો. હરાયું ચરેલી ગાય. શું કહે છે કે એકદમ આપણે હરાયું રખડતું છૂટું ઢોર, ચરેલી ગાય. મસ્તાન હોય એમાં નવાઈ સી. ગાય તો પોતાની મસ્તાન એટલે કે એકદમ મધભર્યું હતું, એ પોતાની મસ્તીમાં ઘાસ ખાતી હતી. મહાદેવ મન કરીને ફેફા મારે પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા હતા. મહાદેવ છે ઢેફો એટલે આપણે જોયું કે જે માટી હોય છે એના ઢેફા એ મારતો જાય છે, પણ ગાયને તો ચરબી ભરેલી એકદમ લાડના લટકા હતા. ગાય તો અત્યારે પોતાની ધૂનમાં જે ઘઉંનો કૂણો પાક છે એ પાક ખાતી હતી. એટલામાં સોટું પણ ન હતું, એટલે એટલામાં ક્યાંય એને સોટું લાકડી પણ મળતી નહોતી. સેઢા ઉપરથી આકડાનો એક દોરો ભાંગ્યો. હવે સેઢા ઉપર આકડાનો એક દોરો છે, આકડાનું જે ઝાડ છે કે જે આપણે ફૂલ જોયેલા હોય છે, સફેદ કલરના નાના ફૂલ, એ આકડાના ફૂલ છે આપણે હનુમાનજીની પૂજા માટે લોકો વાપરતા હોય છે, ત્યાંથી એક દોરો છે એ ભાંગે છે. પણ ગાયને તો ચમડી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચમડી શબ્દ આપેલો છે, એ ચમડી શબ્દ છે એનો ટૂંકમાં અર્થ આપણે જોઈએ તો પંખો. પંખો થાય છે. ગાય છે એના જે ઉછડાના જે વાળ છે, એના જે વાળથી એ પંખો ફેરવતી હોય એમ ચમડી શબ્દનો અર્થ આપણે વિદ્યાર્થી મિત્રો પંખો, એમ કે ગાય છે એને તો ચમડી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી, પોતાના શરીર ઉપરથી એ માખો છે એ ઉડાડતી હતી. માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું. હવે માંડ માંડ એ માસીનું ખેતર છે એને વટાવ્યું. મહાદેવ છે ગાયને કાઢવા માટે શાળાએ મોડો પહોંચે છે અને વિદ્યાર્થી મિત્રો કોના કોના ખેતરમાંથી ગાય પસાર થાય છે આ બધું તમારે યાદ રાખવાનું રહેશે. મહાદેવ છે એ ગાયને ફેફા મારતો હોય છે, પણ એને પોતાની જે મસ્તીમાં ધૂનમાં ગાયને અસર થતી નથી. એ ઘઉંનો કૂણો પાક છે એ ખાતી હોય છે. ત્યાર પછી આજુબાજુમાં મહાદેવને એકે લાકડી કે સોટી મળતી નથી અને આંકડાનો જે દોરો હોય છે એ ભાંગે છે અને ગાય છે એ માખો ઉડાડતી જે પાક હોય છે એ પાક ખાતી હોય છે. અને ત્યાર પછી માંડ માંડ બહુ મહેનત કર્યા પછી કે માસીનું ખેતર વટાવ્યું. આપણે શરૂઆતમાં જોયું તેમ મહાદેવ શાળાએ જતો હોય છે અને શાળાએ જતા જતા અટકી જાય છે કે ગાય છે એ ખેતરમાં પાક ખાતી હોય છે. આ જોઈને અટકી જાય છે, પોતાનું બેગ છે શંકાને આપીને
મહાદેવ છે ગાયને કાઢવા માટે જાય છે. તો બીજું પાછું કાકાનું આવ્યું. માસીના ખેતરમાંથી ગાયને કાઢે છે, પછી ત્યાં કાકાનું ખેતર આવે છે. કાકા ખારીલા હતા. હવે કાકા છે ખારીલા, એક શાળુ હતા. પણ એટલે કઈ ગાયને ઘઉં ખાવા દેવાય? એમ કે છે કે કાકાનો સ્વભાવ ખરાબ હતો, પણ એનો અર્થ એ નથી કે આપણે ગાય છે એના ખેતરમાં એના ઘઉં છે એના જે પાક છે એને નુકસાન કરે ગાયને ખાવા દેવાય. તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું. પહેલા માસીના ખેતરમાંથી પછી કાકાના ખેતરમાંથી ગાયને કાઢે છે. એ રીતે ત્રીજું જે ખેતર છે એ ગામના એક ગરીબ માણસનું હતું. મહાદેવને થયું, ના ના, નારજી કાકાને આટલું એક ખેતર છે ને કાપલો કાઢી નાખશે. શું કહે છે કે ના ના, નારજી કાકાને આટલું જ એક ખેતર છે અને પાક છે એ ખાઈ જશે, નુકસાન કરશે. ને વળી ગાયને આગળ હાકી મહાદેવમાં અધીરાઈને અકળામણ વધવા લાગી. આપણે શરૂઆતમાં જોયું હતું તે મહાદેવ છે એને શિષ્યવૃત્તિની પરીક્ષા આપવાનું હતું. હવે શિષ્યવૃત્તિની જે પરીક્ષા આપવાની હતી એમાં એ શાળાએ જવાને બદલે ગાયને કાઢવા જાય છે અને આમાં ને આમાં એ શાળાએ મોડો પહોંચે છે. શાળાએ જવાનું મોડું થતું હોવાને કારણે એની અકળામણ છે વધતી જાય છે, અધીરાય છે એ વધતી જાય છે. એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂંડવા માંડી. જેવું લાકડું હાથમાં આવે છે, સોટી હાથમાં આવે છે, એવો એ ગાયને મારવા જ લાગે છે. ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું. હવે ગાય પણ મારવાના ઈરાદામાં હોય એ રીતે મહાદેવની સામે જુએ છે. પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો. પણ છોકરો છે મહાદેવ છે એને મારવા સરખો લાગતો નથી. એટલે પછી આડા આવડે દોડવા માંડી. એટલે જ્યારે મહાદેવ એને મારવાનું ચાલુ કરે છે ત્યારે એ પણ સામે મારવા માટે તૈયાર થાય છે. પણ મહાદેવની સામે જોતા એને મારવા સરખો લાગતો નથી. એટલે આડા આવડે દોડવાનું ચાલુ કરી દે છે. નારજી કાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું જાઓ, પણ શંકાનું જે ખેતર હતું, હવે શું કહે છે કે ગામના જે ગરીબ માણસના ખેતરમાં ગાય ગઈ હતી એમાંથી મહાદેવ છે ગાયને કાઢે છે. પણ પોતાના મિત્ર શંકાનું ખેતરમાં જઈને ગાય ત્યાં પહોંચે છે અને જેને આપણે આગળ જોયું તેમ પોતાનું બેગ છે શંકાને આપેલું હતું. એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો. હવે શું કહે છે કે મહાદેવ ગાયને કાઢવા ગયો અને મૂકીને મારા જ ખેતરમાં મૂકી. મહાદેવની અકળામણનો પાર ન હતો. હવે મહાદેવ છે એકદમ અકળાઈ જાય છે. એની અકળામણ છે એની કોઈ સીમા નહોતી. શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા. જે વિદ્યાર્થીઓ, જે છોકરાઓ શાળાએ જતા હતા એને દૂરથી જોતો તો ત્યારે એના માથા દેખાતા હતા. સમય છે પસાર થઈ રહ્યો હતો. હવે તો એમાંથી કોઈનું માથું પણ દેખાતું નહોતું. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. મહાદેવ છે એ પોતાના જે મન છે એ ઢીલું પડતું હતું, એ હિંમત હારી રહ્યો હતો. એ મનને મજબૂત કરીને આટલું ખેતર કાઢીને મેલીસને પાટી કે શું કહે છે કે બસ હવે શંકાના ખેતરમાંથી ગાયને કાઢીને એવો ઝડપથી દોડીને શાળાએ પહોંચી જઈશ કે નિરાશા છે વધતી જતી હતી. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય બેઠી. છેલ્લે શું થયું કે શંકાના ખેતરમાંથી જેવી એ ગાયને કાઢે છે ત્યાં પોતાના જ ખેતરમાં ગાય પહોંચી જાય છે. ત્યાર પછી શું થાય છે કે મહાદેવની મૂંઝવણે હવે માજા મૂકી. મહાદેવ છે તે એકદમ અધીરો થઈ જાય છે, અકળાઈ જાય છે. એની મૂંઝવણ છે મૂંઝવણ વધતી જાય છે. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. મહાદેવ છે ગાયને કાઢવામાં ગામ તરફ આગળ વધતો હતો અને શાળાનો જે સમય છે એ સમય આગળ વધતો, એટલે કે શાળાનો જે સમય છે ક્યારનો થઈ ચૂક્યો હતો. અકળામણમાં રડવા સરખો થઈ ગયો. એટલો બધો અકળાઈ ગયો હતો કે રડવા જેવો થઈ ગયો. ગાયને ભણતો ગયો, મારતો ગયો ને વળી વળીને પાછું જોતો ગયો.
હવે બોલતો જાય છે, ગાયને મારતો જાય છે અને વળી વળીને પાછું જોતો જાય છે. પણ પોતાનો સીધો વટાવ્યો ત્યાં જેનો ગભરું જીવ રડી ઉઠ્યો. પોતાનું જે ખેતર છે એ પોતાના ખેતરમાં ગાય જાય છે ત્યારે જેવું એ સેઢા ઉપર આવે છે ત્યાં તો એની આંખમાંથી આંસુડા નીકળી જાય છે. એનો ભોળો જીવ છે એ એકદમ ભોળો જીવ છે રડી ઉઠે છે. મહાદેવ છે એ રડવાનું ચાલુ કરી દે છે. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું. હવે મહાદેવ છે એ બીજા પરોપકારનું કામ કરવા ગયો હતો, સારું કામ કરવા ગયો હતો અને માસીના ખેતરથી લઈને એક પછી એક જાણીતા ખેતરમાં, જાણીતા લોકોના ખેતરમાં ગાય જતી હતી. એ કાઢવામાં એ ગામ તરફ જતો હતો અને શાળાએ જવાનું મોડું થતું હતું અને છેલ્લે એટલો બધો નિરાશ થઈ જાય છે, અપરાધ થઈ જાય છે કે એને રડવાનું ચાલુ કરી દે છે. છેલ્લે ખુશાલમાનું ખેતર આવ્યું. એમને કોઈ હળ હાંકનારતું છે નહીં. હવે શું કહે છે કે ખુશાલમાને તો કોઈ હળ હાંકનાર નહોતું ને ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે. કોઈ પાસે હળ માંગીને આ જે પાક છે, પાક એમણે વાવેલો હતો, એ ખેતર છે વવરાવ્યું છે. એટલે કે હાકી લાવી મેલીને ખુશાલમાના ખેતરમાં મેળવી. એટલે એમ કહે છે કે આટલે બધે દૂર સુધી ગાયને કાઢીને આવ્યો છે તો હવે મૂકવીને ખુશાલમાના ખેતરમાં મૂકવાની. ને ભલો મહાદેવ રડતો ગયો. માથા ઉપર આભા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂલતો ગયો. હવે એક બાજુ રડતો જાય છે, ગાયને બોલતો જાય છે અને મારતો જાય છે અને ચાલતો જાય છે. એમાં વળી વાડ નડી. જ્યારે ગાયને કાઢતો હોય છે ત્યારે જે ખેતરમાં વાડ હોય છે, વાડ છે એને નડે છે. કાઢવી ક્યાં થઈને? ગાયને બહાર કઈ રીતે કાઢે? ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો. હવે શું કરે છે કે જે વાડ હતી એમાં છીંડું પાડે છે. આપણે જોયું તેમ નાનો માર્ગ, રસ્તો કે જ્યાંથી એ ગાયને બહાર કાઢી શકે. નાકને સીકતો ગયો, પસીનો લૂછતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો. બિચારો મહાદેવ છે દોડતો હોય છે એટલે શ્વાસ છે એકદમ વધી ગયો હોય છે, એના કારણે નાક ખેંચતો હોય છે, પસીને રેબઝેબ થઈ ગયો હોય છે એટલે પસીનો લૂછતો જાય છે. રડતો રડતો એ ગાયને બોલતો પણ જાય છે અને એ પાછી ક્યાં જાય છે? શું કહે છે કે એ પાછી ક્યાં જાય છે? અહીં છીંડામાં મરવે. ગાય છે વાડીમાં શું હતું? ખેતરમાં કે વાડ હતી ત્યાં એ છીંડું પાડે છે એટલે ગાય આડાવડી જાય છે ત્યારે એમ કહે છે કે વળી પાછી ક્યાં જાય છે? અહીં છીંડામાં મરવે કે છીંડાથી તો બહાર નીકળને. દોડીને મહા મહેનતે ગાય વાળી. હવે ત્યાંથી દોડીને બહુ મહેનત કરીને ગાયને વાળે છે. છીંડા વાટે બહાર કાઢી. છીંડું જ્યાં કરેલું હતું ત્યાંથી ગાયને બહાર કાઢે છે. ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમણા હાથમાંથી છૂટ્યો એ રીતે શાળા તરફ એવી તે મુઠ્ઠીઓ વાળી. માંડ મહેનત કરીને છીંડામાંથી ગાયને બહાર કાઢે છે અને અજબની મુક્તિ કે એને હાશકારો થાય છે કે હાશ ગાય બહાર નીકળી ગઈ. જે પાપ હતો એ પાપને નુકસાન નહીં થાય. જમના એટલે કે યમ હોય છે, જાણે મૃત્યુના મુખમાંથી બહાર આવ્યો હોય છે, છૂટ્યો હોય છે એ તરફ, એટલે કે એવી રીતે નીકળીને શાળા તરફ એ તરત દોડવાનું ચાલુ કરી દે છે. મોલની સપાટીએ સનન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ. હવે જેમ તોપમાંથી ગોળો છૂટે એ ઝડપથી એ શાળા તરફ દોડે છે. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. જ્યારે એ શાળાએ પહોંચે છે ત્યારે જે શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાની હતી એ પરીક્ષા ચાલુ થઈ ગઈ હોય છે. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભું કર્યું. હવે જે શાળાના શિક્ષક હતા એમણે 10મા વિદ્યાર્થી તરીકે મહાદેવને ઇન્સ્પેક્ટર આગળ ઊભો રાખે છે. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું અને જે ઇન્સ્પેક્ટર છે એ મહાદેવની સામે જુએ છે. એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો, અંગે પણ પસીનાના રેબઝેબ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો પડ્યો? મહાદેવ ગાયને આપવામાં એકદમ પસીનાથી રેબઝેબ થઈ ગયો હતો
અને રડતો હતો, એટલે આંસુથી એનો ચહેરો છે એ ખરડાયેલો હતો. અને ત્યારે ઇન્સ્પેક્ટર છે સવાલ પૂછે છે કે ભાઈ તું શાળાએ મોડો કેમ પહોંચ્યો? હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો એ શાળાએ પહોંચે છે ત્યારે શાળાના શિક્ષક છે એ જે પરીક્ષા લેતા હોય છે ઇન્સ્પેક્ટર આપણે એને ઊભો રાખે છે. શાળાએ મોડો પહોંચ્યો હોવાથી એ મોડો કેમ પહોંચે છે એ પ્રશ્ન પૂછતાની સાથે જ એક તો ગાયને હાંકવા ગયો તો એમાં પસીનામાં રેબઝેબ થઈ જાય છે. રડતો હોવાથી એનો ચહેરો છે એ આંસુથી ખરડાયેલો હોય છે. મહાદેવ રડતો ગયો ને પોતાની કથની કહેતો ગયો. જેવું એને પૂછે છે ત્યારે રડતો જાય છે અને જે વાત થઈ હતી, જે વિગત થઈ હતી કે શું થયું હતું એ વાત રજૂ કરે છે. ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ. જે પાક છે ઘઉંનું એમાં એક રખડતું ઢોર છે, ગાય છે એ ખેતરમાં ગઈ હતી અને પાકને નુકસાન કરતી હતી. એ ગાયને હાંકવા માટે, બહાર કાઢવા માટે ગયો હતો. જતા તો જઈ લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? હવે એમ કહે છે કે જતા તો જવાઈ ગયું, પણ પછી આ ગાયને મારે કોના ખેતરમાં છોડવી સાહેબ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો. એમાં મને શું કહે છે કે એક પછી બધા ખેતરમાં આપણે જોયું તે ખેતરોમાંથી ગાયને કાઢવા ગયો, એમાં મને મોડું થઈ ગયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. સરવાણી એટલે નાનું ઝરણું. હવે ઇન્સ્પેક્ટર છે પેલા બાળક મહાદેવની આંખમાં જુએ છે ત્યારે એની આંખમાં એને આંસુ નહોતા, એટલે કે રડતો હતો બિચારો. પણ અહીંયા શું થાય છે કે પરોપકારનું જે કામ કરવા ગયો હતો, જે સારું કામ કરવા ગયો હતો, એ માનવતાની સરવાણી એની આંખોમાં જોવા મળે છે. એની આંખોમાંથી એનું મોઢું જોઈને એને સ્પષ્ટ દેખાઈ આવ્યું કે બાળક છે સાચું બોલે છે. પોતાને પૂછતી હતી કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ? જાણે એની આંખો છે ઇન્સ્પેક્ટરને પૂછતી હોય કે તમે જ કહો હું કોના ખેતરમાં એ ગાયને મૂકું, આપ જ કહો. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બગડી પડ્યા. આટલું સાંભળતાની સાથે જ પેલા ઇન્સ્પેક્ટર છે એ બોલી ઉઠે છે, પાસ છે, જા. ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો, આપો એને પેપર. હવે એને ખબર પડી જાય છે કે મહાદેવ છે સરકારીની જે પરીક્ષા છે, જે સારું કાર્ય કરવા ગયો હતો, જે પરોપકારનું કાર્ય કરવા ગયો હતો, એમાં તું પાસ છો. અને શિક્ષકને એમ કહે છે કે એમને પેપર આપો. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. મહાદેવ છે રડતો આવ્યો હતો, શાળાએ મોડો પહોંચ્યો હતો, એ હવે ખુશ થઈ જાય છે. અંક ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો. પેપર લઈને મંડી પડ્યો. હવે ત્યાર પછી શું થાય છે કે જેવું એના હાથમાં પેપર આવે છે એ આવતાની સાથે જ એ ઝડપથી લખવા માંડે છે. હવે પસીનામાં એ રેબઝેબ થઈ ગયો છે. હવે અજીબ પ્રકારની શક્તિ એનામાં આવી જાય છે, ખુશ થઈ જાય છે અને ઝડપથી છે પેપર લખવાનું ચાલુ કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણને એક શીખ મળે છે કે જે મનુષ્ય છે સારું કામ કરે છે, જે બીજાનું ભલું ઈચ્છતો હોય છે, જે પરોપકારનું કામ કરે છે, એની સાથે ક્યારેય ખરાબ થતું નથી. તો આ જે પાઠ 3માં આપણે જે મહાદેવની વાત જોઈ, એક મહાદેવ નામનો છોકરો જે શિષ્યવૃત્તિની પરીક્ષા આપવાની હોય છે અને પરીક્ષામાં પરોપકારનું કામ કરવા જતાં મોડો પહોંચે છે અને છેલ્લે તેની આંખોમાં પ્રામાણિકતા જોવા મળે છે. ત્યાર પછી એ શિષ્યવૃત્તિની પરીક્ષા આપે છે. તો આ સુંદર મજાની જે રજૂઆત છે પાઠમાં, તમને જે સરસ વાત રજૂ કરવામાં આવેલી છે આપણે અત્યારે જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ 3 પરીક્ષા છે એ પાઠ 3ની સમજૂતી પૂરી થાય છે. આપણો આજનો અહીંયા જે લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. આભાર.